તો જો ફ્રેન્ડ્સ ગઈકાલે હિંડોળાનો પ્રારંભ થઈ ગયો છે અને આપણે બેસાડી દીધા છે ઠાકોરજી મહારાજને મંદિરમાં ઝૂલા ઉપર હિંડોળામાં. પણ ત્યાંથી નો હોય, જ્યાંથી મેળ આવે ત્યાંથી કરવાનું હોય ને ચા એમ ન હોય, બરાબર જ છે. તું થોડીક આગળ નમી જા, આગળ 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 દેખાય. હું કે જાન તો હું રેકોર્ડ બ્રેક કર્યો ત્યાં છે. મારી જિંદગીમાં પહેલી વાર મેં એક દિવસમાં 2 ચણિયા સીવા. ઓ બાપરે, એટલું બધું કામ એક દિવસમાં કરાવી નાખ્યું. તો માં બોલા એમ કેમ ઓછી જો મારી ઇન્ક્વાયરી ચાલુ થઈ છે હવે તો જો હિના ફેબા ભી આવ્યા છે. હાલો એના ફીબા જઈશ હવે ઘરે. કે બસ જાઉં તો જો ગઈકાલે છે ને અમે ગરેધરથી આવ્યા ને તો ત્યાંથી પાત્રા લેતા આવ્યા હતા. તો આજે મસ્ત મજાનો જો પાત્રાનો રોલ બને છે. જાનવીને પાત્રા ખૂબ ભાવે છે. હવે અહીંયા ચાલુ થાય એટલે અમે પછી 2 દિવસે ને 2 દિવસે પાત્રા બનાવશું. ગુડ મોર્નિંગ મારી વાલી યુટ્યુબ ફેમિલી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો ફાઇનલી કેટલા 4-5 દિવસ પછી હારવાર સવારમાં કોફી પીવા બેઠા છીએ અમે બધા ત્રણેય કામી. યસ. ઘણા દિવસે બેઠા હોય એવું લાગે છે. હા, અને આજનો એટમોસ્ફિયર એ મસ્ત મજાનો છે. મસ્ત છે. આજની બી આગાહી છે વરસાદ કઈ આવશે નહીં. તો ત્યારે આગાહી કરે ને ત્યારે આવતો જ નથી. રજા રાખી કા પછી આજે રજા છે કે આજે આજે ચાલુ છે, આજે આજે રજા છે. અચ્છા સરસ, બાળકોને મજા આવી એને જશે. વેકેશન થઈ ગયું શુક્ર શનિ. 3 days નું મિની વેકેશન થઈ ગયું બાળકોને. સારું. ચાલો અમે પછી પાછી અમે હવે એવું નક્કી કર્યું છે કે હવે અમે થોડા દિવસ અમે અમારી થોડીક તૈયારીમાં પડી જઈશું અને થોડુંક હવે સપ્તાહની તૈયારી કરવાની છે. અને બધા પાછી કપડાં પાછળ બનાવવાના. અમારા ભાણુભાના મેરેજ આવે છે એની તૈયારી કરવાની છે, ઋત્વિકભાઈના હા. મેરેજની. એટલે બધી હવે કપડાની શોપિંગ ધીરે ધીરે ચાલુ કરી છે. બધું સીવવાનું, વર્ક કરવા દેવાનું, કેમ કે અમારે હા. બ્લાઉઝ તો સુરત વર્ક કરવા દેવાના છે હેન્ડ વર્ક માટે. એટલે ઈ બધું છે, અમે થોડીક તૈયારી કરશું ને હવે મેં જાનવીને કીધું કાલે હવે તું થોડું કારું ઈ બધું કરજે ને હું રસોઈનું ને ઈ બધું હું થોડા દિવસ બધું નિપટાવીશ. હા, એટલે આ મહિનામાં પૂરી કરી નાખવાની છે બધી ચણિયા ચોળી સીવી નાખવાની. સાડીના બ્લાઉઝ, સાડી બધું રેડી કરીને તૈયાર તો. કરી એક મહિનામાં મૂકી દેવાનું છે. મૂકી દેવાની પછી શાંતિ. એટલે હવે હું એમ કહેતી હતી જાનવી આવશે પછી રસોઈ નહીં કરવાની, પણ મારે રસોઈ તો બનાવવાની જ છે. હવે આ બધું થઈ જાય તૈયારી ત્યાં સુધી, બરોબર ને? હા, ત્યાં સુધી બનાવવાની. એટલે અમારા બ્લોગ જોતા રહેજો, શેર કરતા રહેજો, અમારા સબસ્ક્રાઇબ કરતા વિડીયોને like રહેજો, કરજો. અમારા વિડીયોને લાઈક કરજો અને તમે બીજાને પણ શેર કરજો. હા, થોડોક સપોર્ટ કરજો, બરોબર ને? બરોબર. મળીએ તો પછી મળીએ. નાઈ ધોઈને શાવર લઈને. તો જો ફ્રેન્ડ્સ ગઈકાલે હિંડોળાનો પ્રારંભ થઈ ગયો છે અને આપણે બેસાડી દીધા છે ઠાકોરજી મહારાજને મંદિરમાં ઝૂલા ઉપર હિંડોળામાં. તારા વાળો છે હિંડોળો છે ના, કે બા વાળા છે? મારા વાળો નીચે છે, બાના વાળો. આપણો છે અચ્છા, એટલે એનો હતો ઈ જ છે. હવે નીચે ભગવાન બેસાડ્યા છે ને જાનવીનો ઝૂલો લાવી છે આજના એમાં. શણગારનો તમને દર્શન કરાવીએ છો મસ્ત મજાનો. એ દ્વારકાના હા, બાપા છે. દ્વારકાથી લાવ્યા હતા કા આપણે સવારના પૂરમાં ધજાના દર્શન કરવા ક્યાં ત્યારે લાવ્યા હતા. ત્યારે ધજાને કેવા મસ્ત દર્શન થયા હતા. 2 વાર થતો હતા. જે લોકો અમારા દ્વારકાના વ્લોગ્સ ન જોયા હોય તો એ દ્વારકાના બી વ્લોગ્સ જોજો. 3 દિવસ અમે સ્ટે કર્યો હતો, 3 days ના વ્લોગ્સ છે. કા? મસ્ત મજા આવી હતી દ્વારકામાં. નહીં તો હવે તમે ઘડીક વાર ઝુલાવ્યો ભગવાનને હિંડોળા નાખો. આ સાઈડ થી પણ ત્યાંથી નો હોય. જ્યાંથી મેળ આવે ત્યાંથી કરવાનું હોય ને ચા એમ ન હોય, બરાબર જ છે. તું થોડીક આગળ નમી જા, આગળ 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 દેખાય. આગળ તો ભગવાન નું દેખાય. થોડુંક ડગો મગો થાય છે અમારો ઝૂલાને કઈક થોડુંક સરખું અહીં કર. કંઈક નીચે મૂકવું પડે. એક શું side કહેતી હતી થી તું જાનવી? ભગવાનને બહુ ઝૂલાવે છે મિત તો હું એમ કઉ છું ભગવાનને કઈક મારી જેવું ન હોય. ભગવાનને ઝુલાવા ઝુલાવા ભગવાન કહેશે બંધ થાવ, અમે ઉલટી જેવું થાય. એને મજા આવે જો દેખાય છે ફેસ પર સ્માઈલ બતાય. લે જો ભગવાન એવું તમને મિતને સામે બતાય. સ્માઈલ કરે છે જો કે બહુ ભક્તો મજા હોય આવી. એને બધું બતાય જ તે ને તો પછી તો અમે નથી ભક્ત. તમે ઈ તમને તમે તો ખબર, ભક્ત છો જ તે. ઈ તમને ખબર કે તમે ભક્ત છો કે નહીં એમ. હા તમને દેખાય સ્માઈલ તો બસ. તો આમ દેખાય. હા, હા, સ્માઈલ કરે છે ને ભગવાન ઠાકોરજી. એવું છે. બસ મી તો હવે ભગવાનને ઉલટી જવું થવા મળશે.
મોટા મોટા તો ચાલો હવે ભાઈ શ્રાવણ મહિનો સ્ટાર્ટ થઈ ગયો છે એટલે નથી બધા થયો શ્રાવણ મહિનો નહીં કા હિંડોળા હિંડોળા સ્ટાર્ટ થયા આપણે હજી નથી થયો શ્રાવણ મહિનો ઉત્તરાખંડમાં ને ત્યાં બધે થઈ એ ગયો બધી હોય સાઈડ ત્યાં તો થઈ ગયો જ ને આપણે એમપી માં બિહારમાં બધે થઈ ગયો ખાલી આપણે અહીંયા ગુજરાતમાં ન થાય હિંડોળા સ્ટાર્ટ થઈ ગયા છે એટલે બધા જલ્દી કૃષ્ણ ભગવાનના મંદિરે જઈને પોતાના ઘરમાં ઠાકોરજી હોય તો એને આવી રીતે નાનો ઝૂલો બેસાડી લઈ આવો અને ભગવાનને આવી રીતે ઝૂલામાં બેસાડી સરસ મજાનું રોજ અલગ અલગ ડેકોરેશન કરો ફૂલથી ફ્લાવરથી અલગ અલગ બધું સરસ મજાનું આ અમારું મંદિર માતાજી બધા ખુશ થાય છે કે સરસ મજાના ભગવાનને ઝુલાવા માંડ્યા છો તમે લોકો શ્રાવણ મહિનો પૂરો થાય એટલે પછી પાછો ભાદરવો મહિનો અને પછી પાછું નવરાત્રી હા નવરાત્રી તહેવાર ઉપર તહેવાર હવે ચાલો ઓહો જય શ્રી કૃષ્ણ. થશે કા દિવાસાથી દિવસાથી અમારે અત્યારે મસ્ત મજાની અમારી ધર્મપત્ની એટલે રસોઈની રાણી સાઉથ ઇન્ડિયન ગુજરાતી પંજાબી બીજું કયું કોથીનું શાક હે કોથી ગુજરાતી ગુજરાતી કોથીનું તમને નહીં ખબર છે કોથીનું શાક નહીં ચાઇનીઝ ચાઇનીઝ તો અત્યારે છે ને એકદમ દેશી આમ તો આયુર્વેદિક ઔષધિ એટલે કળથી બતાવો જો આ કળથીનું શાક આપ લોકોએ ક્યારેય જમ્યા હોય કે નહીં એમને નથી ખબર પણ અમારા ઘરે કળથીનું શાક અડદની દાળ રોટલા એવું બધું અમે મસ્ત મજાના બાજરાના રોટલા બનાવતા હોય છે બાબા સરસ છે. તમે તમે શું શું બનાવતા ગામડામાં અમે ચૂલે બનાવતા હો. ચૂલે બનાવતા ને સરસ મજાનું અને અત્યારે આ તાજું માખણ ઘરે હા, બનાવ્યું જો અમે માખણી પણ અમે દૂધ એવું સરસ મજાનું લઈ આવીએ છીએ અમારે ભૂંબલેથી ભૂપતભાઈ દૂધ દેવા આવે છે અને હું પોતે આ લોકોને પીવા માટે અમારે લંબે હનુમાન ગૌશાળાથી દૂધ લઈ આવું છું એટલે ગાયનું ઘી પણ અને ગાયનું માખણ પણ સરસ બને છે એકદમ જુઓ અમારું ડાઇનિંગ ટેબલ છે આ. એની ઉપર અત્યારે અમે જમવાની તૈયારી કરી રહ્યા છીએ મારી બાને પણ કળથીનું શાક બહુ મજા આવે કેમ બા તો મારી બાએ માખણનો લોંદો લગાડ્યો છે સરસ મજાનો ડુંગળી કળથીનું શાક તો આમ તો મોટા ભાગે કાંસાની આમ તો પેલા આને શું કહેવાય બા તાંસળી કહેવાય ગોળ લાવ્યા ગોળ એમ સરસ મજાનો ગોળ લઈ આવ્યા છે દેવ ઉમાપતિ સુર ગુરુ વંદે જગત્તારણમ વંદે પદ્મભૂષણમ ધરમ વંદે પશુનાપતિ વંદે સૂર્ય શશાંક નયનમ. અમારો ડેઈલીનો નિત્યક્રમ છે કે અમે પહેલાં માતાજીના થાળ ધરાવીએ પછી અમારે 30-32 વર્ષથી અમારે રામ રોટી લેવા આવી જાય એટલે એક થાળ રામ રોટીને જાય અને પછી અમે આ ટાઈપની સ્તુતિ બોલીને પછી અમે અમારું જમણ ચાલુ કરીએ. ચાલો તો તમે પણ પધારો જમવા જાનવી જો અમારે આવી છે પીરસવા. અમારે પુત્રવધુ પણ આવી ગયા છે એ અત્યારે અમારે 11-11-26 ભાગવત સપ્તાહનું આયોજન કર્યું છે એની તૈયારીમાં છે એટલે એની તૈયારીમાં છે એ અત્યારે હવે 2 મહિના એના ટાઈમ આપી દીધો છે શાકી લેજે હો. કે તમામ પ્રકારનું સિલાઈ કામ પતી જવું અમે જોઈએ. એક સરસ મજાની આઈટમ બનાવી છે એ સાંજે તમને બ્લોગમાં બતાવવાના ઓકે. છે આખો બ્લોગ કન્ટિન્યુ અમારો જોજો. ઓકે સરસ બાય જય શ્રી કૃષ્ણ ઓમ નમો નારાયણ. તો ગાઈસ સ્મિત આવી ગયા છે અને બહુ ભૂખ લાગી હતી મિતને તેમને મને તે ફૂલ ભૂકંપ હતી છે તો જમી લીધું અમે કળથી અને રોટલો જઈમાં છીએ. બે શબ્દ બોલો. બે શબ્દ કાસાની થાળી અને કાસાનો તાસળી પૂરા બે શબ્દ પૂરા બે શબ્દ પૂરા થઈ ગયા એવું ન હાલે બોલું તો ફૂલ મસ્ત મજાનો જમવાનો હતો આજે અને પાત્રા તો જોરદાર હતા હજી પાછા રાત્રે રાત્રે હા રાત્રે હતું પણ અત્યારે લોકો જમવા માંડ્યા. હા પણ રાત્રે જ વઘારવાના જ ને એમ રાત્રે વઘારીને પાછા જમશું અને અત્યારે બાફેલા કોળથીનું શાક means શાક દાળ જે કયો ઈ તમે અને રોટલો મસ્ત મજાનો ચોળે નાખ્યો છે હવે આપણે ફિટિંગ કરી લેવાનું છે ચોળેને જમી લો જલ્દી. પાછી સાથે તળેલી રોટલી. હા હા એ દળેલી જાતની કાઢી ઈ મેં નથી કાઢી હું કે જાન તો હું રેકોર્ડ બ્રેક કર્યો તે આજે
મારી જિંદગીમાં પહેલી વાર મેં એક દિવસમાં 2 ચણિયા સીવા. ઓ બાપરે, એટલું બધું કામ એક દિવસમાં કરાવી નાખ્યું તો હે? તો પછી આમ અવોર્ડ દેવો પડશે ને કે લિમ્કા બુક કે ગિનિસ બુક? 4 દિવસ આરામ કરીને આવી ને એટલે અહીંયા ભૂગા કાઢી નાખવાને, હોત બોલાવી દેવાનો. તો ઈ એમ ન્યા ન કરાય જાય, વાગી જાય આંખમાં. લે તો રે, આ તમે લોકો સાક્ષીમાં છો, જાનવીને કઈ વાગે ને તો મારી માથે નહીં. મેં તે કીધું અહીંયા રાખજે, હું વિડીયો શરૂ કરું. વાહ બેટા, પરબરું નામ આપી દેવાનું હાવ. હે? લઈ લે, વાગી જાય એમ કહું તને હું. તો ખીચાય વગર હાલે જ નહીં. હું એમ કહું છું મારી જિંદગીમાં પહેલી વાર મેં એક દિવસમાં 2 ચણિયા સીવા. એટલું સ્પીડી બનવાનું છે તો તારી મમ્મીની જેટલું. અને આપણે ચાલતા હોય ને તો ધૂળની ડમરી ઉડવી જોઈએ. બોલો, હું એમ નથી બતાવતો કે આમ ચાલતો હોય એટલે આમ ધૂળની ડમરીઓ ઉડે એવી રીતે. એ હું કીધું છે તારે તારી મમ્મી કરતા હવાયું થઈને ઊભું રહેવાનું છે. તો પછી મને ઈર્ષા થવી જોઈએ, મને ઈર્ષા થવી જોઈએ કે મને આજે મારી ગઈ કાં. તો પછી હજી આવીશ. સરસ બની ગયો. તો જો ગઈકાલે છે ને અમે ગારીધરથી આવ્યા ને તો ત્યાંથી પાત્રા લેતા આવ્યા હતા. તો આજે મસ્ત મજાનો જો પાત્રાનો રોલ બને છે. જાનવીને પાત્રા ખૂબ ભાવે છે. હવે અહીંયા ચાલુ થાય એટલે અમે પછી 2 દિવસે ને 2 દિવસે પાત્રા બનાવશું. અને અમે ઘરે જ પાત્રા બનાવીએ છીએ. જો આવી રીતે મસ્ત મજાના છે ને લેયર પર લેયર કરીને બનાવે છે. અને એ રોલ થાય છે ને આ રોલ થઈ ગયા છે. આ બનાવી નાખ્યા છે. પછી બાફવાના ને હા, હવે બાફી નાખવાના. અને પછી છે ને અમને વઘારેલા નથી ભાવતા, એટલે પછી અમે શું કરીએ છીએ ને તમને બતાવશું. પેલા બાફી આમ નાખીએ. નથી નાખતા, અમે લીંબુ નાખીએ છીએ કેમ કે મીઠ આંબલી નથી જમતો. એટલે સરસ મજાના પાત્રાના મીઠા તૈયાર થાય છે, એકદમ ટેસ્ટી, ફૂલ મસ્ત. તમને પણ પાત્રા અમારી જેવા જમવા હોય તો કમેન્ટ કરજો અમને કે અમે કેવી રીતે પાત્રા બનાવીએ છીએ. બધાની અલગ અલગ રેસીપી હોય છે. પાત્રા તો બધાને બનાવતા આવડતા જ હોય છે, પણ રેસીપી અલગ અલગ હોય છે. એટલે તમને જમવા હોય અમારા જેવા પાત્રા તો તમે અમને કમેન્ટ કરજો. માં બોલ્યા એમ કેમ ઓછી જો મારી ઇન્ક્વાયરી ચાલુ થઈ છે હવે. તો જો હિના ફેબા બી આવ્યા છે હાલો એના પૈસા જઈશ હવે ઘરે. કે બસ જાઉં છું. બહુ નો રખાય. શરમાઈ ગયા. શરમાઈ હું કહો તમે હજી છે ને હજી છે ને રક્ષાબંધનમાં મસ્ત પર્સ આપવાનું છે ને તો પછી ગિફ્ટ આપવાનું છે. મારું ગિફ્ટ નહીં આપીશ. તારો ગિફ્ટ ઋતુ લાવે ને તો પછી ભાભી કે 2-3 વસ્તુ મોકલીશ કા. હા તો નકરો ઈ જ કરે ને મોકલવા કરવાનું. એમાં એવું લખ્યું હોય ઇન્સ્ટામાં કે છે ને ભાભીને આ ગિફ્ટ આપવાથી તમને આમ થાય ને આમ થાય ને બધી મેં તો રીત ભાઈઓ વાળો મોકલ્યો છે કેટલું તે મેં ભાઈ નું ખૂબ મોકલ્યું. એને એનું મોકલ્યું પાછું બેન ને આમ કરો બેન ને તેમ કરો. તો એને સામું મોકલ્યું છે બધું. તો ઈ મોટું છે. જે જલપાન બીજું દેવાની જ નહીં. તને તારા નણંદ દે, હું મારા ભાભીને આપું. તમે મારા નણંદને કહી દેજો ગિફ્ટ લેતા ઈ તું જાણતો તારા નણંદ જાણો તમને. બરાબર ને? તો પછી તો જો ભાઈ આપણે એક કામથી બહાર ગયા હતા એટલે હવે ઘરે આવી ગયા છીએ. અને ઘરે છે ને આજે પાત્રા બને છે જે બપોરે બતાવ્યા હતા ને મેં તમને બાફેલા, એ હવે મસ્ત મજાના તળાઈ ગયા છે. બસ જાઓ થઈ બા, રોકાવું નથી, રોકાઈ ગયા હવે. તો જો મસ્ત મજાના પાત્રા જાનવીના ફેવરિટ છે એટલે આ તો ભૂકા બોલી જાવ ને એટલે પાત્રા જમવાના ને તારે. બહુ કેટલા બધા પાત્રા ચૂકી દીધું. પછી તો બીજું શું જમીશ? શું બનાવ્યું છે જમવામાં છે? એમ નહીં બાકીનું કાઈ નથી દીધું. કાંઈ નથી બન્યું. તો જો અહીંયા ફ્રાય થાય છે, અહીંયા બાફેલા છે અને સામે તળાઈ ગયેલા મસ્ત મજાના પાત્રા કા. અને ખવાય છાડવાય. સાથે ઈટિંગ બી થાય. તો અહીંયા બને, અહીંયા પ્રિપેર થાય, અહીંયા થઈ ગયા અને અહીંયા અંદર વયા ગયા. એમાં જોઈ તો એમાં જોઈ વાળી એવું બધું કરવાનું તારે હે? તો પછી જો મસ્ત મજાના હો ભાઈ, એકદમ બાર જે મળે ને એ વાત તે. અને પ્યોર કોણ લાવ્યું તું? કોણ તું લાવી હતી તું. તો પછી તો પછી જાનવીજી લાવ્યા હતા વાવા. તો તો છો મમ્મી. તો જો આપણે આવી ગયા છીએ ઘરે ગરબામાંથી અને અમિતભાઈના ઘરે બી ગયા હતા, લલાભાઈના ઘરે. તો ત્યાંથી બી આવી ગયા છીએ અને ગરબામાંથી બી આવી ગયા છે. ફૂલ થાકી ગયા છીએ કેમ કે આજે કન્ટિન્યુઅસલી 1 hour ને 15 મિનિટ્સ જેવું કન્ટિન્યુઅસ ગરબા રમ્યા વિથઆઉટ એની રેસ્ટ. પાણી પીવાનો રેસ્ટ નથી. જરાય રેસ્ટ વગર. અને એન્ડમાં ડાકલા રમ્યા, તેમાં તો વધારે ઠાક લાગ્યો. બહુ મજા આવી ગઈ. એટલે
બસ અમારો વ્લોગનો અત્યારે એન્ડ કરીએ છીએ અને કાલે મળશું આપણે નવા વ્લોગ સાથે, નવા દિવસ સાથે અને નવા રોમાંચ સાથે. કેમ કે અમારો ડેઈલી રોમાંચક જ હોય કા કંઈક ને કંઈક નવીન હાલતું હોય, કંઈક ને કંઈક એક્સપેરિમેન્ટ ચાલતા હોય એમ તેવું છે. તો અમારા વ્લોગ્સ જો તમને અમારો વિડીયો ગમતો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કમેન્ટ કરો, કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ગુડ હાઈપ નાઇટ. કરજો. હા, હાઈપ કરવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. જય બાય શ્રી કૃષ્ણ. બાય.